1950 થી વૈજ્ઞાનિક નમૂના પદ્ધતિઓનો ઉપયોગ કરીને વિવિધ સામાજિક આર્થિક સૂચાંકો પર ડેટા એકત્ર કરવા માટે રાષ્ટ્રીય નમૂના સર્વેક્ષણો કરી રહી છે. એનએસએસના 80મા રાઉન્ડનો સ્થાનિક પ્રવાસન ખર્ચ સર્વેક્ષણ 1 જુલાઈ 2025 થી 30 જૂન 2026 સુધી ચાલુ રહેશે. સ્થાનિક પ્રવાસન ખર્ચ સર્વેક્ષણ દ્વારા એકત્ર કરાયેલા રાત્રિ પ્રવાસોનો સ્થાનિક પ્રવાસ ખર્ચ એ પ્રવાસન સેટેલાઇટ એકાઉન્ટની તૈયારી એક મહત્વપૂર્ણ ઘટક છે, જેનો હેતુ આંતરરાષ્ટ્રીય ધોરણો, ખ્યાલ, વર્ગીકરણ અને વ્યાખ્યાઓ અનુસાર માલ અને સેવાનું માપન કરવાનું છે. એનએસએસ 80મા રાઉન્ડનું સ્થાનિક પ્રવાસન ખર્ચ સર્વેક્ષણ પ્રવાસન મંત્રાલય દ્વારા કરવામાં આવેલા ટુરિઝમ સેટેલાઇટ એકાઉન્ટની તૈયારી માટે જરૂરી છે. ઘરેલું પ્રવાસન પરના ખર્ચની વિગતવાર માહિતી તેમજ ઘરેલું રાત્રિના પ્રવાસોના સંબંધમાં પ્રવાસીઓની લાક્ષણિકતાઓ અને પ્રવાસના લાક્ષણિકતાઓ વિશેની કેટલીક માહિતી એકત્ર કરવા માટે રચાયેલ છે. સર્વેક્ષણના વિવિધ પાસાઓની ચર્ચા કરવા માટે ગુજરાતના પશ્ચિમ ક્ષેત્ર સર્વેક્ષણ હાથ ધરનાર રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય એનએસઓ આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના અધિકારીઓ માટે 3 દિવસીય પરિષદ 18 જૂન 2025 થી રાષ્ટ્રીય આંકડાકીય કાર્યાલય અમદાવાદ ખાતે યોજાશે. ગુજરાત સરકાર પણ આ સર્વેક્ષણ હાથ ધરાશે, તેથી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર નિયામક મંડળ અને વરિષ્ઠ અધિકારીઓ પણ આ પરિષદમાં ભાગ લેશે. આ કોન્ફરન્સનું ઉદ્ઘાટન જુનૈદ ફારૂકી, ગુજરાત પશ્ચિમ ક્ષેત્રના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ અને પ્રાદેશિક વડા ફિલ્ડ ઓપરેશન્સ દ્વારા કરવામાં આવ્યું. એનએસઓ અમદાવાદના ડેપ્યુટી ડાયરેક્ટર રવિશંકર વર્મા, એનએસઓ રાજકોટના આસિસ્ટન્ટ ડાયરેક્ટર એએસ ચૌહાણ અને એનએસઓ અમદાવાદના આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રદ્ધા મુલેનીની હાજરીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ એનએસએસ દ્વારા સર્વેક્ષણ પણ કરવામાં આવ્યું હતું. ત્યારે આ મામલે શું કહી રહ્યા છે જુનૈદ ફારૂકી, તે સાંભળી લો. अच्छा सर, बात की जाए तो इस बार किस सब्जेक्ट पे सर्वे करने जा रहे हैं और उसमें कर्मचारी होते हैं उनको भी क्या क्या चुनौती रहती है और अभी तक ये सर्वे पिछले सालों में कितनी बार हुआ? जैसे कि आपको पता होगा, हम नेशनल सैंपल सर्वे इसकी स्थापना 1950 में हुई थी और हम लोग साइंटिफिक सैम्पलिंग मेथड यूज़ करके अलग अलग विषयों पे सर्वे करते हैं. अभी तक हम लोग ने 79 राउंड्स कंप्लीट किए हैं. अभी 80th राउंड चल रहा है. तो अभी 80th राउंड हमारा जनवरी 2025 से चालू हुआ है. इसमें हम लोग हेल्थ सर्वे, कॉम्प्रिहेंसिव मॉड्यूलर सर्वे ऑन एजुकेशन और टेलीकॉम का कर चुके हैं. और अभी जुलाई से हम लोग 2 नए सर्वे लॉन्च कर रहे हैं. इसमें डोमेस्टिक टूरिज्म एक्सपेंडिचर सर्वे और दूसरा हमारा नेशनल हाउस होल्ड ट्रैवल सर्वे. तो ये 2 सर्वे लॉन्च हो रहा है जुलाई 25 से. ये 1 साल का रहेगा और ये पूरे देश में होगा. इसमें स्टेट गवर्नमेंट भी पार्टिसिपेट कर रहे हैं. और जहाँ तक टूरिज़्म सर्वे वाला है, ये हम लोग मिनिस्ट्री ऑफ टूरिज़्म के अनुरोध पे कर रहे हैं. बेसिकली उसका मुख्य उद्देश्य ये है कि टूरिज़्म सैटेलाइट अकाउंट है वो बनाना है. और यूनाइटेड नेशंस वर्ल्ड टूरिज्म ऑर्गेनाइजेशन है, इन्होंने कुछ स्टैंडर्ड सेट किए हुए हैं, उन्होंने कुछ गाइडलाइंस बनाई है. उसके आधार पे हमको जानकारी कलेक्ट करना है और उस आधार पे हम लोग ये डोमेस्टिक टूरिज्म एक्सपेंडिचर सर्वे कर रहे हैं. इसके पहले जो लास्ट सर्वे हुआ था टूरिज्म पे, ये 2014-15 में हुआ था और 2020 में भी हम लोग ने प्लान किया था टूरिज्म सर्वे के लिए, पर कोविड के चलते ये सर्वे नहीं हो पाया. तभी हम लोग ये अभी जुलाई 25 से हम लोग ये सर्वे कर रहे हैं. और जो दूसरा सर्वे है नेशनल हाउस होल्ड ट्रैवल सर्वे, ये हम लोग मिनिस्ट्री ऑफ रेलवे के रिक्वेस्ट पे कर रहे हैं. ये सर्वे पहली बार हो रहा है. ठीक है. बेसिकली इसका उद्देश्य यह है कि लोग कब, क्यों, कहाँ ट्रैवल कर रहा है वो जानकारी हमको कैप्चर करना है. सो दैट ये जानकारी हम जो शेड्यूल में है, अगर ये जानकारी हमको मिल जाता है तो हो सकता है हम लोग बेटर इंफ्रास्ट्रक्चर प्लानिंग या बेटर ट्रांसपोर्टेशन फैसिलिटीज़ है उसको हम लोग को इम्प्रूव करने में मदद मिलेगी. આપણે સાંભળ્યા હતા ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એનએસઓ જુનૈદ ફારૂકી. તેમણે આ મામલે નિવેદન આપ્યું છે, સાથે સર્વેક્ષણને લઈને તેમણે મહત્ત્વની વાતો કરી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.